મોંઘવારીને મોરચે રાહત મળી છે। માર્ચમાં રિટેલ મોંઘવારી CPI 5.9%થી ઘટી 4.85% ઉપર નોંધાઈ છે, જેમાં ખાદ્ય મોંઘવારી 8.66%થી ઘટી 8.52% ઉપર નોંધાઈ છે। આ સાથે શહેરી મોંઘવારી 4.78% ઘટીને 4.14% ઉપર નોંધાઈ છે, તો સાથે શાકભાજીની મોંઘવારી 30.25%થી ઘટી 28.34% ઉપર નોંધાઈ છે। અને ફ્યુલ વીજળીની મોંઘવારીની જો વાત કરીએ તો -0.77%થી વધીને -3.24% ઉપર નોંધાઈ છે। સાથે જ હાઉસિંગ મોંઘવારીની જો વાત કરીએ તો 2.88%થી ઘટી 2.77% ઉપર નોંધાઈ છે, તો કાપડ અને જૂતાની મોંઘવારી 3.14%થી ઘટી 2.97% ઉપર નોંધાઈ છે। અને દાળની મોંઘવારીની જો વાત કરીએ તો 18.90%થી ઘટીને 17.71% ઉપર નોંધાઈ છે। આ સાથે જ IIPની જો વાત કરી લઈએ તો IIP 3.8%થી વધીને 5.7% ઉપર નોંધાયો છે, અને જેમાં માઇનિંગ ગ્રોથની જો વાત કરવામાં આવે 5.9%થી વધી 8.0% ઉપર નોંધાયો, તો સાથે ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 5.6%થી વધીને 7.5% ઉપર નોંધાયો છે। મેન્યુફેક્ચરિંગ ગ્રોથની જો વાત કરવામાં આવે 3.2%થી વધીને 5% ઉપર નોંધાયો છે, તો પ્રાઇમરી ગુડ્સ ગ્રોથ 2.9%થી વધીને 5.9% ઉપર નોંધાયો છે। આ સાથે જ કેપિટલ ગુડ્સ ગ્રોથની જો વાત કરવામાં આવે તો 4.1%થી ઘટીને 1.2% ઉપર નોંધાયો છે। તો IIP અને CPI ડેટાઝ આવી ગયા છે, અને આ સાથે જ આપણે વધુ ચર્ચા કરીએ આના ઉપર BSE બ્રોકર ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાઈ ગયા છે। એમની પાસેથી આદિત્યજી, સ્વાગત છે CNBC બજાર પર। અને કઈ રીતે આપ આ નંબર્સને જોઈ રહ્યા છો? એક બાજુ એમ કહી શકાય કે રાહતના સમાચાર તો આવી જ રહ્યા છે મોંઘવારીના મોરચે। હા, ચોક્કસપણે આજે ઇન્ફ્લેશનનો ડેટા આવ્યો છે, જે CPI ડેટા છે કે જે 5.09 થી ઘટીને 4.85 આવ્યો છે, એ ચોક્કસપણે બહુ સારો ડેટા રાહત મળશે। સામાન્ય વ્યક્તિના બજેટમાં પણ એને થોડી રાહત મળશે, દરે થોડી મોંઘવારી ઓછી થશે, અને આ ડેટા આપણે RBI ને પણ ખૂબ કામ લાગશે, કારણ કે બેઝિકલી RBI નું સતત એ છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી જાય તો વ્યાજદર ઘટાડવાનો શરૂ કરે। અને આપણી ઇકોનોમી એક બહુ મહત્વપૂર્ણ આપણે પેલા કહી શકાય કે ક્રોસ રોડ પર ઉભેલી છે, કે જ્યાં વૈશ્વિક સ્તરે પણ બધા રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ્સ વર્લ્ડ ઓવરમાં ક્યારે ઘટે। ગઈકાલે US ઇન્ફ્લેશનની વાત કરીએ તો એ 3.2%થી વધીને 3.5% થયું, અને જે બેઝિકલી એક એવું સિગ્નલ આપે છે કે ફેડરલ રિઝર્વ હજુ પણ ટાઈમ લગાડે વ્યાજદરો ઘટાડવા માટે। પણ આપણે ત્યાં આજે જે ઇન્ફ્લેશન ડેટા પોઝિટિવ આવ્યો છે કે જે ઘટીને આવ્યો છે, તે ચોક્કસપણે RBI ને એક મદદરૂપ થશે આગળ જતા નિર્ણય લેવામાં કે શું આપણે વ્યાજદર કપાત શરૂ કરી દેવી જોઈએ, કારણ કે આપણી ઇકોનોમી કન્ઝમ્પશન બેઝડ છે, એટલે આપણે વ્યાજદર ઘટે તો બેઝિકલી હાઉસિંગ લોન, કાર લોન, આપણે ઓટોમોબાઈલની લોન છે, કેપિટલ ગુડ્સ લોન છે, એ સસ્તી થાય તો એક સામાન્ય વ્યક્તિને એનો નિર્ણય લેવામાં મદદ મળે કે ભાઈ મારે ઘર લેવી છે, ગાડી લેવી છે, તો ઇકોનોમીમાં ડિમાન્ડ અને કન્ઝમ્પશન વધે, જેથી અલ્ટિમેટલી તમારો GDP બી વધે છે। એટલે આ એક ડેટા મહત્વનો ડેટા ફ્રન્ટ પર આવ્યો છે અને ચોક્કસપણે પોઝિટિવ ડેટા છે। બિલકુલ આદિત્યજી, CPIની આપણે વાત કરીએ, ઇન્ફ્લેશન ડેટા તો આપણને સારા મળી રહ્યા છે। IIPની પણ વાત કરી લઈએ તો IIPના ડેટા પણ આપણે જોઈએ છે કે અહીંયા વધારા સાથેનો આપણને નંબર્સ આવ્યા છે। 3.8%થી વધી 5.7% ઉપર IIP ફેબ્રુઆરી નોંધાયું છે। આના ઉપર તમારો વ્યૂ? બેઝિકલી IIP ડેટા છે ને, તમે જોશો ને તો થોડો બહુ આપણે વોલેટાઇલ ડેટા રહ્યો છે, તો પણ આ જે ડેટા આવ્યો છે કે 3.8%થી ઘટીને 5.7%, તે ડેફિનેટલી એક પોઝિટિવ ડેટા છે। એટલે એનો અર્થ થાય છે કે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં બી ડિમાન્ડ વધી રહી છે, અને એના માટે જ છે ને વ્યાજદર અત્યારે તમે જોશો ને તો એક કપાત આવો જરૂરી છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર હોય, ને કેપિટલમાં કંપનીઓ ક્યારે એક્સપાન્ડ કરે, લોન લઈને એક્સપાન્શન કરે કે એમને વ્યાજદર આપણે મોંઘા ન લાગતા હોય તો। એટલે આ બંને ડેટા હું તો માનું છું ઘણો પોઝિટિવ છે, અને બેઝિકલી ગવર્મેન્ટ અને RBI માટે ડિસિઝન લેવામાં આ ડેટા ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે કે એક બાજુ મોંઘવારી પણ ઘટી છે અને બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પણ વધ્યું છે। એટલે આમ કહી શકાય કે બંને ડેટા ઘણા પોઝિટિવ અને માર્કેટ અને ઇકોનોમી માટે બંને માટે એક પોઝિટિવ વેમાં સપોર્ટ કરશે। જી બિલકુલ। તો